અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજે રોજ નવા રંગારંગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ શ્રેણીમાં 19મી જાન્યુઆરી ગુરુવારે કતારગામ કોમ્યુનિટી હોલમાં નૈનાબેન કાટોડિયા કલાર્પણ આર્ટ ગ્રુપ તરફથી મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રિયલિસ્ટિક શ્રી રામ રંગોળી બનાવવામાં આવી છે. પહેલી નજરે મન મોહી લે એવી આ રંગોળી કુલ 11,111 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં બનાવવામાં આવી હતી. આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત 1400 કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશેષ નોંધનીય બાબત એ છે કે સંસ્થા સાથે સંકળાયેલી 40 બહેનોએ સવારે 5 થી સાંજે 5 વાગ્યા સુધી સતત 12 કલાકની મહેનત સાથે આ ડિઝાઇનર રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા હતા. ભગવાન શ્રી રામ લંકાના રાવણનો વધ કરીને ફરી અયોધ્યા આવ્યા ત્યારે સમગ્ર અયોધ્યામાં દીપ પ્રજ્વલન સાથે દિવાળી જેવો માહોલ હતો. તેવો જ માહોલ આ રંગોળી દ્વારા ઉપજતો હોય તેવું તાદર્શ ચિત્ર અહીં ઉપસતું હતું. આ રંગોળીમાં ભવ્ય સજાવટ સાથે રામ સેતુ, ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી વગેરે પાત્રોની છબીને ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આ રંગોળીના આયોજન અંગે નિમિષાબેને અને નૈનાબેને જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં થઈ રહેલા વિવિધ આયોજન વચ્ચે આ આકર્ષક રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રી રામ મંદિરને સમર્પિત છે. અનોખી ડિઝાઇન સાથેની મહેંદી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગને સચિત્ર રજૂ કર્યા બાદ રામ દરબારની રંગોળી સાથે કલાર્પણ આર્ટ ગ્રુપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમનું આયોજન મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહકાર સાથે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવનાર છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.